ઇતિહાસ ધરબાયેલો છે। અહીં સંખ્યાબંધ મંદિરોમાં ભૂત ચિત્રો આવેલા છે જે વર્તમાનને ઓગાળી અને ઇતિહાસમાં લઈ જાય છે। તો ચાલો આપણે પણ ખનિજ ખોખર સાથે જઈ અને ઇતિહાસને વાગોળી લઈએ। અમરેલી પાસેના પાડરસિંગ ગામની પાદરે આવેલું આ પ્રાચીન શિવ મંદિર ભલે દેખાવમાં સામાન્ય લાગતું હોય, પરંતુ તેનો અસલી રાજ તો મંદિરની અંદર છુપાયેલો છે। મંદિર છે તો નાનું, પરંતુ જો એક નજર તેની દિવાલો ઉપર કરશો તો બધું જ સમજાઈ જશે। જી હા, આ ચિત્રો ઇતિહાસને ઊભો કરે છે અને વર્તમાનની સ્થિતિથી માહિતગાર કરાવે છે। દિવાલો પર રહેલા ચિત્રોથી સાબિત થાય છે કે આ મંદિર સદીઓ પુરાણું છે। અહીં રામાયણના નાના મોટા પ્રસંગોને ચિત્ર સ્વરૂપે આંકવામાં આવ્યા છે, પરંતુ લોકો આનાથી અજાણ હોવાથી આ ચિત્રોની સાચા અર્થમાં કદર થઈ શકતી નથી। મહાદેવજીનું મંદિર છે, એની અંદર જે કલાત્મક જે ચિત્રો જે છે બહુ જૂના અને વર્ષો પહેલાના જે જૂના કલાત્મક જે ચિત્રો છે, ચિત્રો જોવા માટે અમે યુનિવર્સિટી આવ્યું હતું જોવા માટે। ખરેખર આ જો ચિત્રોનું જાણવાનું વ્યવસ્થિત થાય તો આ દુનિયાની અંદર કે જે વૃંદાવન એ બધા જે મંદિરોની અંદર જે ચિત્રો છે એના ચિત્રો દ્વારા જ આવી સરખામણી કરવામાં આવે। આ શિવ મંદિરની ખાસ વિશેષતા શિખરો અને ગુંબજોવાળા મંદિર કરતા સાવ અલગ તો છે, પરંતુ સમય જતાં મંદિરના ભીંત ઝાંખપ આવી ગઈ છે અને તેમાં કેટલાક ચિત્રો તો સાવ ગુમ થઈ ગયા છે। આવામાં હવે મંદિરના સરકાર થોડી મદદ કરે તો ઇતિહાસ જળવાઈ રહેશે। અમુક વર્ષો હતા વરસાદની ઠાકર આવતા આ મંદિરના ચિત્રો બધું ધોવા પડ્યા છે અને નીચેના ભાગમાં જે ચિત્રો નીકળી ગયા છે। અત્યારે ઉપરના ભાગમાં જ ચિત્રો થોડા થોડા દેખાય છે અને એ ચિત્રો પણ ઝાંખા જ છે। તો આ મંદિરને યોગ્ય કરવા વિનંતી છે। નિશાની અહીં નથી, ઘણું અઘરું છે કે આ